टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન શરણાગતિ સ્વીકારી લે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેની તેમની આગળ કર કરે. જોકે ઈરાન અત્યારે ટ્રમ્પની આ ઈચ્છા પૂરી કરવા માટે બિલકુલ તૈયાર નથી. હવે તો ઈરાને અમેરિકાના ચહેરા પર જોરદાર તમાચો માર્યો છે. અમેરિકા માનતું હતું કે આકાશ તો અમારું જ છે, પરંતુ માત્ર એક દિવસમાં અમેરિકાના 2 લડાકુ વિમાનોને ઈરાને તોડી પાડ્યા, જેનાથી પુરવાર થઈ ગયું કે ઈરાન ઝૂકશે નહીં. તમે વિચારો કે અમેરિકા માનતું હતું કે એના ફાઇટર જેટને સહેજ પણ આંચ નહીં આવે, કેમ કે એના અનેક ફાઇટર જેટ સ્ટીલ્થ ટેકનોલોજી છે, એટલે કે એના પર એવું આવરણ છે કે જે દુશ્મનનું રડાર એને પકડી જ ન શકે. એમ છતાં ઈરાને આવા ફાઇટર જેટને તોડી પાડ્યા છે. ઈરાનના યુદ્ધથી અમેરિકાના લોકો પહેલાંથી જ સાવ નારાજ છે. હવે તેમની નારાજગી વધી શકે છે. 5 અઠવાડિયાથી ચાલતા યુદ્ધમાં પહેલી વખત અમેરિકાના લડાકુ વિમાનો આ રીતે પટકાયા છે. એક F-15E ફાઇટર જેટને ઈરાને ધરતી પર તોડી પાડ્યું. તેના એક ક્રૂ મેમ્બરને તો બચાવી લેવાયો, પણ હજુ બીજો ગાયબ છે. અત્યારે ઈરાનના પહાડો અને ખીણોમાં પોતાના એ સૈનિકને શોધવા માટે અમેરિકા આકાશ પાતાળ એક કરી રહ્યું છે. અમેરિકા માટે આ એકલા ખરાબ સમાચાર નથી. બીજી તરફ ઈરાનનું મીડિયા તો ત્યાં સુધી કહે છે કે એમણે અમેરિકાનું શક્તિશાળી A-10 એટેક એરક્રાફ્ટને પર્શિયન ગલ્ફમાં તોડી પાડ્યું છે. અમેરિકાએ કહ્યું કે એના પાયલટને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના બની ગઈ હોવા છતાં વ્હાઇટ હાઉસ કે પેન્ટાગોન મૌન સાધીને બેઠા છે. જ્યારે ટ્રમ્પને એના વિશે પૂછવામાં આવ્યું ને, ત્યારે તેમણે બહુ જ આરામથી કહી દીધું કે આ તો યુદ્ધ છે, આવું તો ચાલ્યા કરે, અને આનાથી ઈરાન સાથેની વાતચીતમાં કોઈ ફેર નહીં પડે. પરંતુ સવાલ એ છે કે જે પાયલટ અત્યારે દુશ્મન દેશની સરહદમાં જીવ હથેળી પર લઈને ભટકી રહ્યો છે, તેના પરિવારને એ જવાબ કેટલો ગમશે કે આવું તો ચાલ્યા કરે. ટ્રમ્પને ઈરાનની સાથે વાતચીતની પરવા છે. બીજી તરફ ઈરાન અમેરિકાના લડાકુ વિમાનોને તોડી પાડવાનો આનંદ લઈ રહ્યું છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાદેર ગાલિબાફે અમેરિકાને મેણું માર્યું. તેમણે એક્સ પર એક પોસ્ટ મૂકી. આ પોસ્ટ જોવાલાયક છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું કે ઈરાનને સળંગ 37 વાર હરાવી દીધા પછી વ્યૂહરચના વગરના અદ્ભુત યુદ્ધને તેમણે શાસન વ્યવસ્થા બદલી નાખવાના લક્ષ્યની સાથે શરૂ કર્યું હતું. હવે તેમનું સ્તર એ હદે ઘટી ગયું છે કે તેઓ કહે છે કે અરે કોઈ અમારા પાયલટને તો શોધી આપો પ્લીઝ. વાહ, કેવી અદ્ભુત પ્રગતિ! બિલકુલ જીનિયસ. લડાકુ વિમાન ક્યાં ખાબક્યું એ હજુ સ્પષ્ટ નથી, પણ કેટલાક વિડીયોમાં દેખાય છે કે અમેરિકન વિમાનોનો કાફલો ઈરાનના ખુજેસ્તાન પ્રાંતની ઉપર ચક્કર લગાવી રહ્યો છે, જે વિસ્તાર ઈરાકની સરહદને અડે છે. ઈરાનના સ્થાનિક સરકારી ટીવી ચેનલના એન્કરે તો હદ કરી નાખી. તેમણે ઈરાનની જનતાને કહ્યું કે જાઓ અને એને દુશ્મન પાયલટને શોધી કાઢો. એન્કર લાલચ આપી રહ્યા છે કે જો તમે પાયલટને જીવતો પકડીને લાવશો તો પોલીસને સોંપશો તો તમને કિંમતી ઇનામ આપવામાં આવશે. અને આ ઇનામ કેટલું? તો $60,000નું ઇનામ. સત્તાના નશામાં ચૂર થઈને જ્યારે તમે બીજાના આંગણે યુદ્ધ લડવા જાઓ ને, ત્યારે આકાશમાં ઉડવું એ કંઈ બગીચામાં ટહેલવા જેવું સરળ નહીં હોતું. છેલ્લા 24 કલાકમાં જે કંઈ બન્યું છે તેણે અમેરિકાના અહંકારના ફુગ્ગામાં મોટું ગાબડું પાડી દીધું છે. ઈરાને માત્ર 2 અમેરિકન યુદ્ધ વિમાનોને જ નહીં, પરંતુ પાયલટને શોધવા નીકળેલા 2 બ્લેક હોક હેલિકોપ્ટરને પણ નિશાન બનાવ્યા છે. આ ઘટનાનો અર્થ એ નથી કે ઈરાન લશ્કરી તાકાતમાં અમેરિકાની બરાબરી કરી ગયું છે. જોકે એટલું કહી શકાય કે ટ્રમ્પના દાવા ઉપર બુલડેઝર ફરી વળ્યું છે. તેઓ કહેતા હતા કે ઈરાનના આકાશ પર માત્ર તેમનું જ રાજ ચાલે છે. શુક્રવારનો દિવસ ટ્રમ્પ માટે આપ ફાટવા જેવો સાબિત થયો, કારણ કે જે આકાશમાં તેઓ પોતાની બાદશાહત સમજતા હતા, ત્યાં જ આજે તેમના વિમાનોના ટુકડા વેરાયેલા પડ્યા છે. સવાલ હવે એ જ ઊભો થાય છે કે ઈરાને આટલા અત્યાધુનિક અને શક્તિશાળી વિમાનોને કેવી રીતે તોડી પાડ્યા, કેમ કે એની એર ડિફેન્સ સિસ્ટમ સાવ નબળી અને જૂની ગણાય છે. આ કોઈ સામાન્ય વાત નથી. અત્યાર સુધી દુનિયાને એવું જ સમજાવવામાં આવતું હતું કે અમેરિકાની ટેકનોલોજી સામે કોઈ ટકી શકે એમ નથી. પણ ઈરાને સાબિત કરી દીધું કે જ્યારે જીવ પર આવી જાય ને,
ત્યારે સાધનો કરતાં વ્યૂહરચના વધુ કામ કરી જાય છે. છેલ્લા 20 વર્ષમાં ક્યારેય દુશ્મનના હુમલામાં અમેરિકાના ફાઇટર જેટને આ રીતે તોડી પડાયા નથી. છેલ્લા 2003માં ઈરાક પરના હુમલા વખતે આવું બન્યું હતું. આજે ફરી એ જ કડવી યાદો તાજી થઈ છે. ઈરાને હજુ સુધી એ ખુલાસો નથી કર્યો કે તેમણે આ વિમાનોને કઈ રીતે તોડી પાડ્યા, પણ નિષ્ણાતોનું માનવું છે કે આ ખેલ કદાચ મજીદ ઇન્ફ્રારેડ એર ડિફેન્સ સિસ્ટમ અથવા ખભા પર રાખીને છોડી શકાય એવી મિસાઇલોને હોઈ શકે છે. આ હથિયારોને પકડવા બહુ મુશ્કેલ હોય છે. એવું લાગે છે કે અમેરિકન વિમાનો જ્યારે ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવી દેવામાં આવ્યા. નવાઈની વાત તો એ છે કે અમેરિકાનું સૌથી આધુનિક અને અદ્રશ્ય ગણાતું F-35 સ્ટીલ ફાઇટર જેટ પણ 19મી માર્ચે જ આ જ મજીદ સિસ્ટમનો ભોગ બન્યું હોવાનું મનાય છે. તમારે જાણવું જોઈએ કે અમેરિકાને કેટલું નુકસાન થયું છે. $11 કરોડ તો એકલું F-35 લાઇટનિંગ વિમાન નષ્ટ થઈ ચૂક્યું છે. 4 F-15E સ્ટ્રાઇક ઈગલ વિમાનને તોડી પડાયા છે, જેની કુલ કિંમત $36 કરોડ જેટલી થાય છે. આ સિવાય A-10 થંડરબોલ્ટ અને $7 કરોડ E-3 સેન્ટ્રી એવેક્સ વિમાન પણ આ જંગનો ભોગ બન્યું છે. આકાશમાં ઇંધણ પૂરતા KC-135 ટેન્કર વિમાનોના કાફલાને $20 કરોડ સુધીનું નુકસાન થયું છે. HS-60M જેવા અત્યાધુનિક હેલિકોપ્ટરો પણ પટકાયા છે, જેની કિંમત $2 કરોડ છે. આ તો ત્યારે થાય છે કે જ્યારે $50 કરોડ 12થી 16 જેટલા MQ-9 રીપર ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યા છે. આ માત્ર વિમાનો નથી તૂટ્યા, પરંતુ અમેરિકાના અહંકારના કટકા થઈ ગયા છે. હવે સમજવું જરૂરી છે કે આ મજીદ ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરી રહી છે, જેના લીધે અમેરિકાના લડાકુ વિમાનોને મોટો ખતરો ઊભો થયો છે. ઈરાન વર્ષ 2021થી આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. ખાસ કરીને ઓછી ઊંચાઈએ ઉડતા વિમાનોને તોડી પાડવા માટે આ સિસ્ટમ બનાવવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે આ સિસ્ટમ રડાર પર નિર્ભર નથી, એટલે કે તે કોઈ એવા સિગ્નલ નથી છોડતી જેનાથી વિમાનને ખબર પડે કે તેના પર હુમલો થવાનો છે. 8 કિલોમીટર સુધીનું અંતર અને 6 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી એ અચૂક વિમાન સાધી શકે છે. કદાચ અમેરિકન વિમાનો આટલી જ ઊંચાઈએ ઉડી રહ્યા હશે. આ મજીદ સિસ્ટમની તાકાત તેની જોવાની ક્ષમતામાં છે, કારણ કે તેના સેન્સર્સ 15 કિલોમીટર સુધી જોઈ શકે છે. એટલું જ નહીં, જ્યારે એને કાશેફ 99 સિસ્ટમ સાથે જોડવામાં આવે છે ત્યારે એની ક્ષમતા 30 કિલોમીટર સુધી વધી જાય છે. મજીદ એકસાથે અનેક દુશ્મનોની મિસાઇલ કે વિમાન પર નજર રાખી શકે છે. આ સિસ્ટમ 8 મિસાઇલ છોડવા માટે હંમેશા તૈયાર રહે છે. અમેરિકાનું સૌથી આધુનિક F-35 વિમાન પણ આ જ ટેકનોલોજીનો શિકાર બન્યું. F-35 જે ગરમી પેદા કરે છે એ જ તેની સૌથી મોટી નબળાઈ બની ગઈ. આ સિસ્ટમે એ ગરમીથી એને શોધીને સચોટ નિશાન સાધ્યું. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ નબળી પડી હોઈ શકે છે, પણ તે ખતમ નથી થઈ. આ જ તો યુદ્ધની વાસ્તવિકતા છે કે જ્યાં સુધી તમારી સૌથી મોંઘીદાર ટેકનોલોજી પણ ક્યારેક એક સાદી ગણાતી સિસ્ટમ સામે હારી જાય છે. અત્યારે તો અમેરિકાના ગૌરવના ચિત્રા ઉડી રહ્યા છે અને દુનિયાના મોટાભાગના લોકો આ મૌન વિનાશને જોઈને ખુશ થઈ રહ્યા છે. ઈરાને પોતાની રણનીતિમાં જે મોટો ફેરફાર કર્યો છે એણે અમેરિકા અને ઇઝરાયલના ગણિતને સાઉન્ધા પાડી દીધા છે. ગયા વર્ષના ટૂંકા યુદ્ધ પછી ઈરાને એક બહુ મોટો પાઠ ભણ્યો અને તેણે પોતાની તમામ એર ડિફેન્સ સિસ્ટમને એક જગ્યાએ સ્થિર રાખવાને બદલે જમીનની અંદર છુપાવી દીધી. અત્યારે હાલત એ છે કે ઈરાને પહાડોની નીચે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આખા મિસાઇલ શહેરો અને સુરંગોની ઝાડ બિછાવી દીધી છે. અમેરિકન જાસૂસી એજન્સીઓ પણ હવે સ્વીકારી રહી છે કે રોજના હુમલાઓ છતાં ઈરાનના અડધા મિસાઇલ લોન્ચર્સ હજુ પણ હેમખેમ છે. અગાઉ ઇઝરાયલ એવો દાવો કરતું હતું કે ઈરાન પાસે હવે માત્ર 20-25% તાકાત બચી છે, પરંતુ તેમને એ ખબર નહોતી કે હજારો મિસાઇલો તો ગુપ્ત ગુફાઓ અને સુરંગોમાં દરબાયેલી પડી છે. ઈરાને એવા મોબાઈલ લોન્ચર્સમાં રોકાણ કર્યું છે જે પળવારમાં પોતાની જગ્યા બદલી શકે છે, જેથી દુશ્મન તેમને નિશાન બનાવે પહેલાં તેઓ ત્યાંથી ગાયબ થઈ જાય છે. એટલું જ નહીં, નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે ઈરાન હવે ચીનની અત્યાધુનિક HQ-9B મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. આ સિસ્ટમમાં રડાર અને ઇન્ફ્રારેડ બંને સુવિધા હોવાથી એ અમેરિકાના સૌથી મોંઘા F-35 જેવા અદૃશ્ય વિમાનોને પણ આસાનીથી પકડી પાડે છે. એટલું જ નહીં, કોઈપણ ઇલેક્ટ્રોનિક જામિંગ પણ આ સિસ્ટમને રોકી શકતું નથી. આ જ કારણ છે કે આજે ઈરાનનું આકાશ, ખાસ કરીને મધ્ય ઈરાનનો વિસ્તાર અમેરિકાના વિમાનો માટે મોતનો કૂવો બની ગયો છે. અમેરિકાના ફાઇટર જેટ્સને તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં તમે ટ્રમ્પની વાત જરા ધ્યાનથી સાંભળો. They have no anti-aircraft equipment. Their radar is 100% annihilated. We are unstoppable as a military force. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ઈરાનની પાસે એન્ટી એરક્રાફ્ટ ઇક્વિપમેન્ટ નથી
કદાચ અમેરિકાએ ઈરાનને ખૂબ જ હળવાશથી લીધું હશે.